નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજે અમે આપ માટે એક એવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે લાખો ખેડૂતોના જીવનમાં સીધી અસર પાડે તેવી છે। જો તમારી પાસે વારસાઈની જમીન છે અથવા તમારા પરિવારના નામે સંયુક્ત જમીન છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે સરકાર દ્વારા લેવામાં આવેલો આ નવો નિર્ણય તમને હજારો નહીં પરંતુ લાખો રૂપિયાની બચત કરાવી શકે છે। અત્યાર સુધી જે નિયમો લાગુ પડતા હતા તે મુજબ ઘણા લોકોને મુશ્કેલી પડતી હતી, પણ હવે આ નવી જાહેરાત પછી ખેડૂતો માટે મોટી રાહત ઊભી થઈ છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોટાભાગના પરિવારો પાસે વારસાઈ જમીન હોય છે। ઘણા કેસમાં આ જમીન સંયુક્ત રીતે ભાઈઓ વચ્ચે વહેંચાયેલી હોય છે, પણ કાગળ પર ખાતા અલગ પાડેલા હોતા નથી। આવામાં જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેની જગ્યાએ તેના સંતાનોના નામ દાખલ થાય છે, જેને આપણે વારસદારો તરીકે ઓળખીએ છીએ। અહીં સુધી તો વાત સરળ છે, પરંતુ મૂળ સમસ્યા ત્યાંથી શરૂ થાય છે જ્યાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારોનો મુદ્દો આવે છે। મિત્રો, સીધી લીટીના વારસદારો એટલે કે પિતાના સીધા સંતાનો, જેમ કે પુત્ર પુત્રી, જ્યારે આડી લીટીના વારસદારોમાં તે લોકો આવે છે જેમના પિતા જીવિત નથી, જેમ કે ભાઈના સંતાનો અથવા બહેનના સંતાનો। અત્યાર સુધીના નિયમ મુજબ જો આડી લીટીના વારસદારોના નામ જમીનમાંથી દૂર કરવા હોય તો પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી હતી। આ સ્ટેમ્પ ડ્યુટી ઘણીવાર એટલી વધારે થઈ જતી હતી કે સામાન્ય ખેડૂત માટે તે ભરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હતી। આ સમસ્યા ખાસ કરીને ત્યારે વધારે ઊભી થતી હતી જ્યારે પરિવાર મોટો હોય અથવા ઘણા વર્ષોથી જમીન સંયુક્ત રહી હોય। મિત્રો, ઉદાહરણ તરીકે જો બે ભાઈઓ પાસે સંયુક્ત જમીન હોય અને તેમાંના એક ભાઈનું અવસાન થઈ જાય તો તેના સંતાનોના નામ જમીનમાં દાખલ થાય છે। હવે જો બીજા ભાઈને પોતાના ભાગમાં ખાતું અલગ કરવું હોય અથવા આડી લીટીના વારસદારોના નામ દૂર કરવા હોય તો તેને જમીનની જંત્રી મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી। આ ડ્યુટી ક્યારેક લાખોમાં પહોંચી જતી હતી, પરંતુ મિત્રો, હવે સરકારે આ બાબતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। નવા જીઆર મુજબ હવે આડી લીટીના વારસદારોના નામ દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી। હવે માત્ર પ્રતિ વ્યક્તિ 300 રૂપિયાનો ટોકન ચાર્જ ભરવો પડશે। એટલે કે જો કોઈ વ્યક્તિના બે સંતાનો હોય અને તેમના નામ દૂર કરવા હોય તો માત્ર 600 રૂપિયા ભરવાથી કામ થઈ જશે। આ નવા નિયમથી ખાસ કરીને તે લોકોને સૌથી વધારે ફાયદો થશે જેઓ લાંબા સમયથી સ્ટેમ્પ ડ્યુટીના ભારને કારણે પોતાની જમીનના મામલાઓ ઉકેલી શકતા ન હતા। હવે તેઓ ખૂબ જ સરળતાથી અને ઓછા ખર્ચે પોતાના નામ કમી કરી શકશે અને ખાતા અલગ પાડી શકશે। આથી જમીનના કાગળો સ્પષ્ટ થશે અને ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થવાની શક્યતા પણ ઓછી થશે। આ નિર્ણય પાછળ ઘણા ખેડૂત આગેવાનો અને સંગઠનોની મહેનત છે। લાંબા સમયથી ખેડૂતો આ મુદ્દે સરકાર પાસે રજૂઆત કરી રહ્યા હતા કે આડી લીટીના વારસદારો માટે સ્ટેમ્પ ડ્યુટીની શરત દૂર કરવામાં આવે। અંતે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ અને ખેડૂતોના હિતમાં આ મોટો નિર્ણય લીધો છે। આથી કહી શકાય કે આ ખેડૂતોની જીત છે। મિત્રો, હવે વાત કરીએ કે આ નવા નિયમોનો લાભ કેવી રીતે મળશે। તો જો તમારી જમીનમાં આવા આડા લીટીના વારસદારોના નામ છે અને તમે તેને દૂર કરવા માગો છો તો તમારે સંબંધિત કચેરીમાં જઈ અને અરજી કરવી પડશે। જરૂરી દસ્તાવેજો સાથે તમે અરજી કરી શકો છો અને પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા ટોકન ચાર્જ ભરવો પડશે। પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે જેથી સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી તેનો લાભ લઈ શકે। મિત્રો, આ નિયમમાં એક મહત્વની વાત એ પણ છે કે હવે સીધી અને આડી લીટીનો ભેદ લગભગ દૂર થઈ ગયો છે। એટલે કે હવે તમામ વારસદારોને સમાન રીતે ગણવામાં આવશે અને પ્રક્રિયા સરળ બની જશે। આથી ભવિષ્યમાં જમીન સંબંધિત ઘણા વિવાદો ટળી શકે છે। આ નિર્ણયનો બીજો એક મોટો ફાયદો એ છે કે હવે લોકો પોતાના જમીનના કાગળો સમયસર સુધારી શકશે। પહેલાં લોકો સ્ટેમ્પ ડ્યુટીના ડરથી આ કામ ટાળી દેતા હતા, જેના કારણે ઘણા વર્ષો સુધી નામ સુધારતા ન હતા। હવે આ કામ સરળ અને સસ્તું બનવાથી લોકો સમયસર કાર્યવાહી કરશે અને પોતાના હકો સ્પષ્ટ કરશે। આમ જોવામાં આવે તો સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આ મોટી રાહત છે। તેઓ હવે કોઈ આર્થિક ભાર વિના પોતાની જમીનના મામલાઓ ઉકેલી શકશે। અંતમાં મિત્રો, જો તમારી પાસે પણ આવી કોઈ જમીન છે જેમાં આડી લીટીના વારસદારોના નામ છે તો આ નવી તકનો જરૂરથી લાભ લો।
સમયસર અરજી કરો અને માત્ર 300 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરીને તમારા દસ્તાવેજો સુધારો. આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી દરેક ખેડૂતને તેનો લાભ મળી શકે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.